નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી, ચેપ્ટર 12 સૌજન્યશીલ પ્રભાશંકર. લેખક મુકુંદરાય પારાશર્ય. સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ. પ્રસ્તુત ચરિત્ર નિબંધમાં લેખકે સૌજન્યશીલ પ્રભાશંકર વિશે, એમના જીવન વિશે, એમના કાર્યો વિશે ઘણા બધા એમના જીવનમાં બનેલી ઘટનાઓ દ્વારા એનામાં રહેલો સૌજન્યશીલતા એટલે કે સજ્જનતાનો ગુણ કઈ રીતે રહેલો છે, સજ્જનતા આખરે શું છે, આ ગુણને, આ સદગુણને ખરેખર સાચા અર્થમાં પ્રભાશંકરે ચરિતાર્થ કરી બતાવ્યું છે. ચરિત્ર નિબંધ લખનાર છે મુકુંદરાય પારાશર્ય, પર એમણે પ્રભાશંકર વિશે લખ્યું છે. કોઈ વ્યક્તિ પોતાના જ જીવન વિશે લખે છે ત્યારે એને આપણે આત્મકથા કહીએ છીએ, પરંતુ અહીં મુકુંદરાય પારાશર્યએ બીજા વ્યક્તિ વિશે એટલે કે પ્રભાશંકર વિશે લખ્યું છે, એટલે આપણે એને ચરિત્ર નિબંધ કહીએ છીએ. એટલે આમ આત્મકથા અને ચરિત્ર નિબંધ વચ્ચેનો ભેદ શું છે એ તમને હવે ખ્યાલ આવી ગયો છે. જેમ કે મહાત્મા ગાંધીએ પોતાના જ જીવન વિશે લખ્યું છે, પોતાની જ આત્મકથા એટલે કે સત્યના પ્રયોગો, એટલે કે વ્યક્તિ પોતાના વિશે લખે એ આત્મકથા છે. પરંતુ અહીં મુકુંદરાય પારાશર્યએ પ્રભાશંકર વિશે લખ્યું છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે લખે છે, એટલે કે ચરિત્ર નિબંધ. હવે અહીં પ્રભાશંકર સામાન્ય શિક્ષક પદથી લઈ ભાવનગર રાજ્યના દિવાન પદ એટલે કે મંત્રીના પદ સુધી કઈ રીતે પહોંચે છે એનું અહીં લેખકે ખૂબ સરસ રીતે આલેખન કર્યું છે. એમનામાં રહેલી પરોપકારતાની વૃત્તિ એટલે કે સજ્જનતા, પરહિત પરાયણતા એટલે કે બીજાનું ભલું કરવું, કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વગર એમની પાસે જે વિચારવાની શક્તિ છે, કોઠાસૂઝ છે, એમના વડે એમણે સામાન્ય શિક્ષક પદથી લઈ ભાવનગર રાજ્યના, આ વાત છે જ્યારે ભારત દેશ આઝાદ નહોતો થયો એ પહેલાંના રજવાડાઓને, એટલે ભાવનગર જે સ્ટેટ છે, રાજ્ય કહેવાતું, એના મંત્રીપદ સુધી પ્રભાશંકર પહોંચે છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે જીવનમાં રહેલા ગુણોના વડે વ્યક્તિ સામાન્ય વ્યક્તિથી મટી કઈ રીતે બીજા લોકોના દુઃખ દર્દ સુધી પહોંચે છે અને લોકો એને એક સારા વ્યક્તિ તરીકે ઓળખે છે. એટલે જીવનમાં રહેલા સદગુણોથી માણસ ઓળખાય છે. આમ પ્રભાશંકર ના જીવન ચરિત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરના લેખકનો પરિચય લઈશું, ત્યારબાદ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. મુકુંદરાય પારાશર્ય આ ચેપ્ટરના લેખક છે. સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એને રાજકોટ અને ભાવનગરમાં લીધેલું છે. એમના ઘણા બધા પુસ્તકો છે, જેમાં અર્યન, સંસ્કૃતિ, ભદ્રા, કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના, ગીતા સંગ્રહ, દીપમાલા, મુક્ત સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં એક ભાવની નિખાલસ સચ્ચાઈ, સત્યતાનું વર્ણન, એમાં રહેલી વિચારોની ગહનતા એટલે કે ઊંડાણ, સુચારુ એટલે કે સરસ અભિવ્યક્તિ,
પ્રાસાદિકતા એટલે કે એની લખવાની જે મહાનતા છે, તેમજ મંજુલ એટલે કે લઘુ કાવ્ય બાનીનો પરિચય આપ્યો છે. આમ મુકુંદરાય પારાશર્ય સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગતિ એટલે કે ખૂબ સારું લેખન લખવાવાળું. પ્રાસાદ એટલે મહેલ થાય, પ્રાસાદિક એટલે હવે તમે સમજી શકો કે સારું લેખન. આમ એક ઉત્તમ ગદ્યકાર તરીકે એ જાણીતા છે. તેમના કંઠચાતકનો અને પ્રાણબપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું તેમજ સત્યકથા 1 તેમજ મારા મોટાબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પારિતોષિક પ્રાપ્ત થયો છે. એમની સાહિત્ય સેવાને નવાજવામાં આવે છે. સત્વશીલને 1978નો સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે. હવે વાત કરીએ સૌજન્યશીલ પ્રભાશંકર ચેપ્ટર 2, જેમના વિશે અભ્યાસ કરવાનો છે. એમનું નામ છે પ્રભાશંકર. પરંતુ અહીં શીર્ષકમાં સૌજન્યશીલ એ એમના નામ આગળ લાગેલું વિશેષણ છે, એમનો ગુણ વિશેષણ છે. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પંટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ ખૂબ સરસ રીતે અહીં રજૂ થયો છે. તેમના સ્નેહ સૌજન્ય આ એમના પ્રભાશંકરના ગુણો છે. સહૃદયતા, નિઃસ્પૃહતા. સહૃદયતા એટલે બીજાના હૃદયને, બીજાના વિચારને, દુઃખને, દર્દને સમજી શકે. નિઃસ્પૃહતા, કોઈ પણ પ્રકારના લોભ લાલચ વગરના. દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા. નિર્ભિમાનુપણું એટલે કોઈ પણ પ્રકારના અભિમાન વગર. કોઈ માણસ ઉચ્ચ હોદ્દા પર બેસે અને જે અભિમાન આવી જાય છે ઘણા લોકો, પરંતુ અહીં પ્રભાશંકર એ નિર્ભિમાની રહ્યા છે. પરહિત પરાયણતા, બીજાનું હંમેશા ભલું ઈચ્છનારા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર. સામાન્ય પ્રજાજનો એટલે કે નગરના લોકો, રાજવીઓ એટલે રાજાઓ, સમાજ અને સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ યોગ્ય સમયે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, કીર્તિ, પદને ઠોકર મારી એમણે સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનારા આ શીલવંત સાધુનું, શીલ એટલે ચારિત્ર્યવાન પ્રભાશંકરના આખું ચરિત્ર વાંચવાની આપણને અભિપ્સા, જિજ્ઞાસા જગાડે એવો આ લેખ છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની રહે છે. એટલે કે એટલું સરળ શબ્દોમાં એમણે લખાણ કર્યું છે કે આપણને વાંચવાની ઈચ્છા થાય અને વાંચતાની સાથે જ આપણે સમજી પણ શકીએ. તો આપણે જોયું કે પ્રભાશંકરના ગુણોના કારણે એ સામાન્ય પદથી લઈ ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે છે, પરંતુ એમને કશું જ અભિમાન નથી. ક્યારેય લોભ લાલચ એને સ્પર્શી શક્યા નથી. સામાન્ય માણસ હોય કે પછી રાજા હોય કે પછી સરકાર હોય, એમને પણ એ યોગ્ય સમયે મદદરૂપ થયા છે. એટલે કે નાના મોટાનો ભેદ ભૂલીને દરેકને સાચી સલાહ આપનાર એક સૌજન્યશીલ પ્રભાશંકરના જીવનના કેટલાક અંશો અહીં મુકુંદરાય પારાશર્યએ ખૂબ સરળ શૈલીમાં નોંધ્યા છે. આમ પ્રભાશંકરના જીવનની વાતો તો ઘણી બધી છે, પરંતુ એમના જીવન પરથી દરેક બાબતમાંથી તમે પણ એક ગુણ તારવી શકશો. એમણે જે કાર્યો કર્યા છે, લોકો માટે હોય, સમાજ માટે હોય કે પછી રાષ્ટ્ર માટે હોય, દરેક કાર્યના અંતે આપણે કોઈ એક ચોક્કસ ગુણ તારવી શકીશું.
જેમ કે એને કોઈ લોભ લાલચ આપવામાં આવે ત્યારે લોભ લાલચને છોડી અને પોતે જેની સાથે જોડાયેલા છે એમનો ત્યાગ કરતા નથી, તો આપણે એને નિર્ભિમાનીપણું અથવા એમનામાં રહેલો નિઃસ્પૃહતાનો ગુણ કહી શકાય કે એમને લોભ લાલચ સ્પર્શી શક્યા નથી. તો આમ એમણે જીવેલા જીવનના કેટલાક અંશો, કેટલીક બાબતો અહીં નોંધી છે. દરેક બાબતમાંથી કોઈને કોઈ ગુણ ચોક્કસ પ્રગટ થાય છે, ત્યારે જ થઈને નામ આગળ આવડું મોટું વિશેષણ એટલે કે સૌજન્યશીલતા જીવનની લાંબી મુસાફરી છે. જીવન મુસાફરીમાં માણસ કેટલાય કાર્યો કરતો હોય છે, પરંતુ જીવન પર્યંત જીવન જીવે ત્યાં સુધી જીવનમાં એક પણ દાગ ન લાગે અને છેક સુધી લોકો એને સજ્જનતાની મૂર્તિથી ઓળખે એવું જીવન જીવવું ખૂબ અઘરું છે. પણ પ્રભાશંકર આ રીતે જીવા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે પ્રભાશંકરના જીવનમાં રહેલા ગુણોનો અભ્યાસ કરવાનો છે. એ કઈ રીતે જીવા છે, કઈ રીતે લોકોને મદદરૂપ થયા છે. તો આમ એના જીવનનો, એમના ગુણોનો આપણે અભ્યાસ કરવાનો છે આ પાઠ દ્વારા. અને આ પાઠનો સંદર્ભ ગ્રંથ છે એટલે કે આ શેમાંથી લેવામાં આવ્યું છે, તો કે પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શનમાંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે. એટલે કે એક આખી બુક છે પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન, એમાંથી એક આ ચેપ્ટર, એક અંશ લેવામાં આવ્યો છે. મેં અગાઉ તમને કીધું એમના જીવનની બાબતો તો ઘણી બધી છે, પરંતુ એમાંની કેટલીક અહીં મુકુંદરાય પારાશર્યાએ નોંધી છે. જોઈએ ચેપ્ટરમાં વાત છે પ્રભાશંકરની, યાદ રાખજો. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક એટલે કે SSC સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પોતાની જીવનયાત્રા એટલે કે પોતાનું કર્મયોગિતાનો શરૂઆત કરીને, એટલે કે પોતાનો પ્રોફેશન, વ્યવસાયની શરૂઆત એણે શિક્ષકથી કરી હતી. ભાવનગર રાજ્યના દિવાનપદ એટલે કે એના મંત્રીપદ અને એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટકર્તા ના પદને પણ એણે શોભાવ્યું છે. હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર. મેં અગાઉ કીધું એમ કે જે રજવાડાઓ હતા એ રજવાડા એટલે રાજ્યોના એ સલાહકાર પણ બન્યા છે. ત્યારે કોઈને મુશ્કેલી હોય, કોઈ પ્રશ્ન હોય તો પ્રભાશંકરે હસતા હસતા એ પ્રશ્નોના સમાધાન કરી આપ્યા છે. બ્રિટિશ સલ્તનત એટલે કે અંગ્રેજોનો પરમ વિશ્વાસ કેળવી ઇન્ડિયા કાઉન્સિલ એટલે કે ભારતીય સલાહકાર સમિતિ તથા લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘ માં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી, એમનું પૂરું નામ છે. સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862 થી 1938 સુધીની પોણો 100 વર્ષની એટલે કે 75 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ તો અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ ખૂબ આકર્ષક હતા. એમની જે આવડત છે અને સામેવાળાને એમની આવડતના કારણે, એમની કાર્ય કરવાની કુશળતાના કારણે એ દરેકના આકર્ષક રહ્યા છે. એટલે કે એમને ખૂબ માન મળ્યું છે. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. એમણે કાર્ય તો અસંખ્ય કર્યા છે, પરંતુ આ કાર્ય કરવા પાછળ ખાસ કરીને એમનો જે સ્વભાવ છે, સ્વભાવના કારણે જ માણસ ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે. જેના એટલે કે પ્રભાશંકરના સૌજન્ય, એની સજ્જનતા, ભલમનસાઈ, નિઃસ્પૃહતા એટલે કે લોભ લાલચ સ્પર્શી ન શકે એવા, નિર્ભિમાનતા અભિમાન વગરના તથા પરહિત
પરાયણતા, બીજાનું હંમેશા ભલું ઈચ્છનારા એવા એમના લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. કાર્ય કરતા હોય તો ભલે, કાર્ય ન કરતા હોય ત્યારે હંમેશા બીજાનો સારા માટે જ એ વિચારતા હોય છે. એમની સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. મેં કીધું એમ કે થોડાક બાબતો એમના સ્વભાવને લગતી, એમણે કરેલા કાર્યો વિશેની અમુક બાબતો અહીં નોંધવામાં આવી છે. જોઈએ આપણે ઈસવીસન 1895 મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગર મહારાજાના હજૂર છે એ રાજદરબારીઓમાં એક માનવાચક શબ્દ છે. સેક્રેટરી પદે એ આવ્યા. એટલે કે 1895 એ મોરબી રાજ્યના કેળવણી ખાતામાં, શિક્ષણના ખાતામાં નિરીક્ષક એટલે કે અવલોકનકર્તા તરીકે એક ઉચ્ચ સ્થાન એમણે પ્રાપ્ત કરેલું છે. ત્યાંથી લઈ ભાવનગર રાજ્યના સેક્રેટરીના પદ સુધી એ પહોંચે છે. જ્યારે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં, કિશોરાવસ્થામાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને પ્રભાશંકર ત્યારે એમની એ નોકરી કરતા રાજકોટમાં, ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. ભાવસિંહજી છે એ ભાવનગર રાજ્યના રાજકુંવર છે. એ જ્યારે અભ્યાસ કરતા હતા રાજકોટ, ત્યારે પ્રભાશંકર એ ત્યાં નોકરી કરતા. ત્યારથી જ આ ભાવનગરના રાજકુમાર એટલે કે રાજાના દીકરા રાજકુમારને, ભાવસિંહજીને ત્યારથી જ એમના પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી એટલે કે ભાવસિંહજીના પિતા તખ્તસિંહજી અવસાન પામ્યા, દેવ થયા, ત્યારે ભાવસિંહજીએ તાર કરીને, મેસેજ કરીને પત્નીને મોરબીથી તેડાવ્યા. પત્ની એટલે પ્રભાશંકરને મોરબી, જ્યાં પોતે કેળવણી નિરીક્ષક હતું, ત્યાંથી પોતાના રાજ્યમાં બોલાવે છે, તેડાવે છે. હવે તખ્તસિંહજી છે એનું અવસાન થયું, રાજા છે ભાવનગરના. એમના દીકરા ભાવસિંહજી જે અભ્યાસ કરતા ત્યારથી જ પ્રભાશંકર પત્નીને એમના કાર્ય કરવાની કુશળતાના કારણે ઓળખે છે, એમનાથી પ્રભાવિત છે. હવે જ્યારે એ રાજગાદી ઉપર આવે છે, ભાવસિંહજી રાજા બને છે, ત્યારે એમણે તાર કરીને, મેસેજ કરીને પ્રભાશંકરને મોરબીથી ભાવનગર રાજ્યમાં બોલાવે છે. પ્રભાશંકરે લખ્યું, જ્યારે એમને તેડાવ્યા કે હવે તમારી ભાવનગર રાજ્યને જરૂર છે, ત્યારે પ્રભાશંકર જુઓ શું જવાબ લખે છે. હું મોરબી બાવાનો નોકર છું. મોરબી બાવા એટલે મોરબીના રાજાનો નોકર છું. એટલે કે પોતે મોરબી રાજાના અંદરમાં નોકરી કરે છે, મોરબી રાજ્ય સંભાળે છે. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાવી અને મને ખૂબ સારી રીતે માનપાનથી રાખે છે, અને કોઈ કારણ વગર હું એમની નોકરી છોડી ભાવનગર આવી શકું નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ એટલે કે એક રાજા બીજા રાજાને, ભાવસિંહજીએ મોરબીના જે રાજા છે વાઘજી ઠાકોર, એમને લખી મંજૂરી મેળવી. એમણે એક રાજાએ બીજા રાજાને વિનંતી કરી કે ભાઈ પ્રભાશંકર તો તમારા રાજ્યને વફાદાર છે. મેં એમને ડાયરેક્ટલી વાત કરી તો એ ના પાડે છે, પરંતુ તમે કહેશો તો એ અચૂક આવશે. એટલે ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી લીધી અને પ્રભાશંકરને પોતાના રાજ્યમાં તેડાવે છે. મહારાજા જાહેરમાં પણ પ્રભાશંકર માટે ખૂબ આદરમાન બતાવતા, જાહેરમાં લોકો વચ્ચે પણ એમને માનપાન આપતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા કોઈ પણ રીતે આજકાલ મહારાજા એમને દિવાન પદ એટલે કે મંત્રીનું પદ આપશે. રાજ્યના જે કારભાર સંભાળતા હોય એવા મંત્રીનું પદ, દિવાન પદો આપશે, એવી લોકવાયકા, લોકોમાં વાતો ચાલતી થઈ ગઈ હતી. તદ્દન નવી નોકરીમાં આવી શતાપદ વધતા પ્રભાશંકરનું ખૂન પર, પ્રભાશંકર તો હજી ચાલ્યા આવે છે, પણ ભાવસિંહજી તો એને પહેલેથી ઓળખે છે, ત્યાંના લોકોને ઓળખતા નથી. રાજાના અંડરમાં જે આ રાજ્યનો વહીવટ કરતા હોય એ લોકોને ઓળખતા નથી. એને એમ લાગે છે કે આ તો હજી નવા નવા ચાલ્યા આવ્યા છે
અને આવડું મોટું એને રાજા પદ આપી દે, તેથી ઈર્ષાથી પ્રેરિત થઈને કેટલાક લોકોએ પ્રભાશંકરનું ખૂન કરવા અથવા બીજા પાસે એમને મરાવી નાખવા માટેના પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને એટલે મારી નાખવા આવેલ વ્યક્તિ ને ક્ષમા આપી પાછો વાળ્યો અને વાતને દાબી દીધી. એક વખત એક વ્યક્તિ એને મારવા માટે આવે છે, ખૂન કરવા માટે. પ્રભાશંકર એને પકડી લે છે, પરંતુ એ ઈચ્છે તો રાજાને વાત કરી એમને કડકમાં કડક સજા અપાવી શકે, પરંતુ પ્રભાશંકર એવું નથી કર્યું. પકડાઈ ગયો છતાં એને છોડીને માફી આપીને એને જતો કર્યો અને વાતને ત્યાં પૂરી કરી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પછી એમને મારવાની કોઈ હિંમત કરી નહીં. પણ એ બનાવ પછી પ્રભાશંકરે એક મુક્તક વડે 4 પંક્તિઓ વડે ઈશ્વરને પ્રાર્થના કરી. મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવી જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તોય મારો તારો અંદરૂણી થઈ ને પાડ માનીશ ભારી. ખૂબ સરસ વાત કરી છે કે મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં, કે ઈશ્વર મારો જ્યાંથી આ પૃથ્વી, અવની એટલે પૃથ્વી ઉપર જન્મ થયો છે ત્યારથી રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતે મેં મારા દુશ્મનો માટે જેવા પ્રકારની દ્રષ્ટિ રાખી છે, તેવી જો હે ઈશ્વર તું મારા પ્રત્યે દ્રષ્ટિ રાખીશ શ્રી મુરારી એટલે કૃષ્ણ, તોય હું તારો અનઋણી અનેક ગણો તારો ઋણી થઈને પાડ માનીશ, આભાર માનીશ. હવે જો પોતે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મેં જેવી દ્રષ્ટિ દુશ્મન પ્રત્યે રાખી હોય, ઈશ્વર તું એવી દ્રષ્ટિ મારા ઉપર રાખ. એટલે એના ઉપરથી સ્પષ્ટ છે કે પ્રભાશંકરે દુશ્મનો માટે પણ સારી દ્રષ્ટિ રાખી છે, ત્યારે દુશ્મનાવટ રાખી નથી. ત્યારે જ થઈને ઈશ્વરને એમ કહી શકે કે ઈશ્વર મેં જેવી દ્રષ્ટિ મારા દુશ્મનો પ્રત્યે રાખી છે, એવી દ્રષ્ટિ તું મારા ઉપર કાયમ રાખીશ, એવી તારી કૃપા કરીશ, તો હું તારો જિંદગીભર ઋણી થઈને આભાર માનીશ. આ શું બતાવે છે? આ પ્રભાશંકરની મહાનતા બતાવે છે, એમના ગુણ લક્ષણની વાત બતાવે છે. તો આમ આગળ એમના જીવન વિશેના ઘણા બધા ગુણોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમણે કરેલા કાર્યોનો અભ્યાસ કરવાનો છે, અને એ કાર્યોના અંતે જ હું અને તમે ચોક્કસ કહી શકીએ કે એમના જીવનના ગુણોની જે વાત કરવામાં આવે છે, નિઃસ્વાર્થપણું, પરહિત પરાયણતા, પરહિત સાધક અથવા નિઃસ્પૃહતા ના એમનામાં જે ગુણો છે ખરેખર એ આ ચેપ્ટર પરથી સાબિત થશે. હવે પછીની આગળની વાત આપણે કન્ટિન્યુ આ ચેપ્ટરના બીજા વિડીયો લેક્ચરમાં કરીશું. તમારે આ ચેપ્ટરનું વાંચન કરવાનું છે, વિડીયો દ્વારા આ સમજવાનું છે. અસ્તુ.